રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટને કારણે જૂનાગઢ રોડ વિસ્તાર જાણે હાલાકીનું કેન્દ્ર બની ગયું છે। હાલમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી લોકોની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે। ધૂળ, ટ્રાફિક જામ અને સતત થતા અકસ્માતો વચ્ચે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હું જાતે ડ્રાઈવર છું અને જે 4 તારીખથી આ ફાટકનું કામ ચાલુ છે એના માટે અમને ડાયવર્ઝન આપેલો છે। હવે આ ડાયવર્ઝન રસ્તો બહુ ખરાબ છે, માટે અમને ડ્રાઈવરોને બહુ તકલીફ પડે છે અને ગાડીમાં વેરિયન્ટેજ થોડું વધારે આવે છે અને ડીઝલનો બી થોડોક વધારે ખપત પડે છે આમાં। એટલે અમારી માંગ છે કે આ ડાયવર્ઝન જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે। હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાર ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે। એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ। રાહુલ દિનેશભાઈ, હું જાલણથી આવું છું અને આપણે ફાટકમાં ડાયવર્ઝન જે કાઢેલો હોય ધોરાજીનો એમાં પાણાવાળો રસ્તો બહુ ખરાબ છે। એનાથી પરિસ્થિતિ હાવ ગાડી બગડે છે અને મારી હાલમાં અત્યારે ડાયવર્ઝનમાં ગાડી બગડેલી છે, કેમ કે પાણા નીચે ભટકાણા છે અને બહુ ખરાબ છે અત્યારે।